ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 રસાયણ વિજ્ઞાન બેઝિક કેમિસ્ટ્રી આપણે જે એકમો ચાલ્યા હતા એ એકમોના આધારે તમને મેં કેટલું હોમવર્ક આપ્યું હતું. એ હોમવર્કમાં કેટલાક દાખલાઓની ગણતરીમાં વિદ્યાર્થીઓને તકલીફ પડે છે એવા મેસેજ હતા. તો આપણે એ દાખલા આજે લઈ લઈએ. એમાં મેં એક રકમ લખી છે, પેજ નંબર 22 ઉપર છે. 1.3 નંબર છે અને બીજો નંબર છે 1.8. બંનેની રકમ સેમ છે પણ થોડોક ડિફરન્ટ છે. એ જોઈ લઈએ કયો ડિફરન્ટ છે. તો આયર્ન એટલે Fe, એનો ઓક્સાઇડ એટલે O એની સાથે જોડાયેલો હોય, જેમાં દળથી 69.9% આયર્ન અને 30.1% ડાયઓક્સાઇડ. હવે ડાયઓક્સાઇડ એટલે આપણે ઓક્સિજન જ સમજીશું. તત્વ કયું ગણાય? ઓક્સિજન જ ગણાય. બહુ ધ્યાન રાખજો. ડાયોક્સાઇડ નો મતલબ આમ તો ઓક્સિજન ને O2 સૂત્ર હોય છે, મોટે ભાગે ઓક્સિજન અણુ સ્વરૂપે હોય. એટલે અણુ સ્વરૂપે હોય એટલે એ બે ઓક્સિજન વચ્ચે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને O2 બની જાય છે, એટલે એને O2 જ લખીએ છીએ. એને હવે આપણે ડાયઓક્સિજન બોલીએ છીએ નવા NCERT ના નિયમ પ્રમાણે. તો ડાયોક્સાઇડ હોય કે એકલો ઓક્સિજન આપ્યો હોય, ડાયોક્સિજન આપ્યો હોય, તો તમારે તત્વ કયું સમજવું? ઓક્સિજન એટલે કે O જ સમજવું. હવે તેના ફેરિક ઓક્સાઇડ, તો તેના ઓક્સાઇડનું પ્રમાણ સૂચક સૂત્ર શું થાય? આટલા સુધીનો પ્રશ્ન 1.3 માં છે અને 1.8 માં એનાથી આગળ પ્રશ્ન પૂછ્યો છે કે તેનું અણુ સૂત્ર. બાકીની રકમ સેમ છે, ફક્ત આગળ તેનું અણુ સૂત્ર શોધો એટલું 1.8 માં આપેલું છે. હવે મેં તમને વારંવાર કીધું છે કે પુસ્તકમાં ભલે ના આપી હોય પણ તમને પરીક્ષામાં પરમાણુ ભાર આપશે જ. અહીંયા Fe નો પરમાણુ ભાર 55.85 U મેં લખ્યો છે. ઓક્સિજન નો પરમાણુ ભાર 16 U લખ્યો છે. આયર્ન ઓક્સાઇડ નો અણુ ભાર 159.8 U એમ લખેલો છે. બરાબર. આ ક્યારે જરૂર પડશે? જ્યારે અણુ સૂત્ર શોધવાનું હોય ત્યારે જરૂર પડશે. એકલું પ્રમાણ સૂચક સૂત્ર શોધવાનું કીધું હોય તો આની જરૂર નહીં પડે. અગાઉ આપણે બે દાખલા ગણ્યા છે, તમને ખબર જ છે. છતાં ત્રીજો દાખલો ફરીથી ગણીએ એટલે તમને બરોબર પાક્કું આવડી જાય. સૌથી પહેલા આપણે કોઠો પાડીશું. એમાં તત્વ લખીશું, તત્વના ટકા લખીશું અને તત્વનો પરમાણુ ભાર લખીશું. આ ત્રણ વસ્તુ રકમમાં આપેલી હોય. અહીંયા તત્વ આપણે Fe છે, બીજું તત્વ છે O. Fe ના ટકા છે 69.9 અને ઓક્સિજન ના ટકા છે 30.1. આ બંને ટકાનો સરવાળો લગભગ 100% ની નજીક થવો જ જોઈએ. જો 100% ની નજીક ના થાય, જો તત્વના ટકાનો સરવાળો 100 કરતા ઓછો હોય, વધારે તો હોય જ નહીં, 100 કરતા ઓછો હોય તો કેટલા? તો બાકીના ટકા કોના ગણવા? ઓક્સિજનના ગણવા. કોઈ વખત તમને પરીક્ષક ગુંચવવા માટે આવો પ્રશ્ન પૂછી શકે કે ત્રણ તત્વો આપેલા હોય, ત્રણ તત્વોનું સૂત્ર બનતું હોય, ત્રણ તત્વો એની અંદર હોય પણ આપ્યા હોય 2 ના ટકા અને ત્રીજું તત્વ ઓક્સિજન ના ટકા ના આપ્યા હોય, તો તમારે એ 2 ના ટકાને 100 માંથી બાદ કરી દેવાના. વધેલા ટકા હંમેશા કોના હોય? ઓક્સિજન ના લઈ લેવાના. આ નોંધ ખાસ યાદ રાખજો, તમારી નોટબુકમાં કરી રાખજો. હવે પરમાણુ ભાર લઈએ તો Fe નો છે 55.85 અને ઓક્સિજન નો છે 16. હવે આ રકમ છે. હવે આપણે ગણતરી કરીએ તો ગણતરીમાં સૌથી પહેલું શું આવશે? ટકા ભાગ્યા પરમાણુ ભાર એટલે 69.9 ભાગ્યા 55.85. અહીંયા 30.1 ભાગ્યા 16 બરાબર જે આવે જવાબ. કેલ્ક્યુલેટર પ્રમાણે આનો જવાબ લઈ લેતા કેટલો જવાબ એનો આવે છે? 1.25 અને આનો જવાબ આવે છે 1.88.
હવે આપણે કરીશું નાની સંખ્યા વડે ગુણોત્તર. અહીંયા જે યાદ આવે એ લખી દેવાનું. સામાન્ય ગુણોત્તર લખવો તો બી લખાય. તો અહીંયા નાની સંખ્યા કઈ છે? 1.25 છે. તો 1.25 વડે બંને સંખ્યાને ભાગીએ. ઉપર તો 1.25 જ છે, નીચે 1.88 છે. આનો જવાબ તો 1 આવશે. આનો જવાબ 1.5 ની નજીક આવશે. હવે તમારે સામાન્ય ગુણોત્તર લખવો પડે, એટલે કે પૂર્ણાંક ગુણોત્તર લખવો પડે. તો પૂર્ણાંક ગુણોત્તર લખવા માટે અહીંયા તમને એક પ્રશ્ન થશે, જે તમને દાખલો ગણવામાં તમે અટકી જાવ છો. અહીંયા 1 છે, પણ અહીંયા કેટલા છે? 1.5. આપણે એવું શીખ્યા હતા કે આંકડો નજીકનો પૂર્ણાંક લેવો. દાખલા તરીકે 1.9 હોય, 1.8 હોય તો આપણે લગભગ એને 2 લઈ લઈએ છીએ. 1.1 હોય, 1.2 હોય તો આપણે લગભગ એને 1 લઈ લઈએ છીએ. પણ જ્યારે આવો 1.5 જેવું ગુણોત્તર હોય તો 1.5 હોય તો આપણે શું લેવું? 1 લેવો કે આનો ગુણોત્તર 2 લેવો? તો એવા સમયે અહીંયા એક બીજી વાત પણ મેં તમને કરી હતી કે પૂર્ણાંક સંખ્યા વડે 1.5 ને ગુણવાના, જેથી એનો ગુણોત્તર પૂર્ણાંક બની જાય. તો કઈ પૂર્ણાંક સંખ્યા વડે ગુણાય? પહેલા શરૂઆત કરી 1.5 ને 1 વડે ગુણીએ તો 1.5 જ રહે. 2 વડે ગુણીએ તો 1.5 ગુણ્યા 2 એટલે 3 થઈ જાય. તો આને 2 વડે ગુણીશું એટલે એનો જવાબ 3 થઈ જશે. આને 2 વડે ગુણ્યું એટલે ઉપર પણ 2 વડે ગુણવા પડે, એટલે ઉપર પણ પૂર્ણાંક ગુણોત્તર કેટલો થાય? 2. 2 વડે ગુણવાથી પૂર્ણાંક સંખ્યા ના મળતી હોય 3 વડે, 4 વડે, એ પ્રમાણે ગુણતા જઈ શકો, તમે ગુણી શકો. આ પ્રશ્ન આના કારણે JEE માં પૂછાયેલો. ફક્ત આજ માટે કે ભાઈ 1.5 થાય તો વિદ્યાર્થી જાણે છે કે નહીં આગળ શું કરવું. ઘણા વિદ્યાર્થી 1 લઈ લે તો સૂત્રનો જવાબ ખોટો આવે, 2 લઈ લે તો પણ સૂત્રનો જવાબ ખોટો આવે, એટલે અહીંયા 3 આવે. ખાસ ધ્યાન રાખજો કે આવો પ્રશ્ન પૂછાય. 1.5 સંખ્યા આવે તો એને આપણે 2 વડે ગુણીશું, તો ઉપર પણ 2 વડે ગુણીશું, એટલે આના ઉપરથી આપણે Fe ના પરમાણુ મળ્યા તમને 2 અને ઓક્સિજનના પરમાણુ મળ્યા 3. તો માટે આપણું થશે પ્રમાણ સૂચક સૂત્ર બરાબર Fe2 અને O3. Fe2O3 પ્રમાણ સૂચક સૂત્ર પૂછ્યું હોય તો આટલે તમારે જવાબ આવી ગયો મિત્રો. પ્રમાણ સૂચક સૂત્ર Fe2O3 આવી ગયું. હવે એનું અણુ સૂત્ર શોધવાનું કે તો આગળ હવે 1.8 ની ગણતરી આગળ શરૂ કરીએ છીએ આપણે. 1.8 દાખલો ગણતા હોય ત્યારે આટલું તો કોમન આવી જાય, પછી આગળ તમારે આગળ ગણતરી કરવાની. તો પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર ભારની ગણતરી કરવી પડે. તો 2 પરમાણુ Fe ના છે અને ઓક્સિજનના 3 પરમાણુ છે. Fe ના એક પરમાણુ ભાર છે 55.85 અને ઓક્સિજનનો છે 16. આનો ગુણાકાર કરશો એટલે 159.8 એનો સૂત્રભાર આવશે. 159.8 એનો સૂત્રભાર અહીંયા ગ્રામ લખીશું આપણે. હવે આયર્ન ઓક્સાઇડ નો અણુભાર આપ્યો છે, એના ઉપરથી હવે આપણે શું શોધીશું? n શોધીશું. તો n બરાબર અણુભાર ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર ભાર. તો અહીંયા અણુભાર કેટલો આપેલો છે? 159.8 અને પ્રમાણ સૂચક સૂત્ર ભાર પણ કેટલો આવ્યો? 159.8. એટલે આનો જવાબ આવશે 1. તો માટે હવે આપણે લખીશું અણુ સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. n ની કિંમત કેટલી આવી? 1. તો પ્રમાણ સૂચક સૂત્ર એટલે Fe2O3 થશે. એને એક જ વડે ગુણવાનું એટલે અણુ સૂત્ર પણ એના એ જ થઈ જશે. અણુ સૂત્ર Fe2O3. એટલે બરોબર ધ્યાન રાખજો અહીંયા કે Fe2O3. બીજું પણ આમાં એક વસ્તુ બી ધ્યાન રાખો કે ડાયોક્સાઇડ આપ્યો છે, એના પરથી બી ખબર પડે છે કે ડાય આપ્યો છે તો ઓક્સિજન ને આપણે 2 ગુણવાના થશે.
આવું પણ મેચિંગ કરી શકો તમે. યાદ રાખી શકો કે આ ડાય વાળો શબ્દ આવ્યો તો પેલો 2 વડે ગુણવા વાળો દાખલો આવે તો તમે દાખલામાં ગુંચવાશો નહીં. અહીંયા તમે 2 વડે ગુણી દેશો એટલે 3 જવાબ આવી જશે. તો હવે તમને આવો કોઈ પણ દાખલો પૂછાય તો આવડી જશે. આમાં હવે તમને કોઈ પ્રશ્ન રહેવો જોઈએ નહીં. આમાં 2 વસ્તુ આપણે શીખ્યા. જો ટકા 100 ના થતા હોય તો બાકીના ટકા ઓક્સિજન ના ગણવાના. 1.5 કેવો જવાબ આવતો તેને પૂર્ણાંક સંખ્યામાં ફેરવવા માટે કોઈ પૂર્ણાંક વડે એને ગુણવાના. બાકી તો કોમન છે પ્રમાણસૂચક સૂત્રભાર ને પછી અણુભાર ભાગ્યા પ્રમાણસૂચક સૂત્રભાર. એટલે તો આ રીતે એમાં તમે ગણતરી કરી શકો. અહીં તમે કોઈ વળી કે સાહેબ કે મારે ગ્રામ નથી લખવું યુ લખવું છે તો પણ ચાલે. એમાં કોઈ સૂત્ર અહીંયા ઉડી જવાના છે. બંને એકમ સરખા છે એટલે 1 અને રીતે અણુસૂત્ર તમને મળી જશે. આના સિવાય બીજો પણ એક બુકમાં દાખલો છે જે હું તમને રકમ લખું છું. જો એક પુસ્તકમાં 1.10 પેજ નંબર 23 છે. પેજ નંબર 23 ઉપરનો એક પ્રશ્ન છે. ઇથેનના 3 મોલમાં નીચેની ગણતરી કરો. એટલે ઇથેન શું છે? અણુ છે અને એ અણુના મોલ કેટલા આપેલા છે? 3. એના ઉપરથી 3 ગણતરી ગણવાની છે. એમાં ત્રીજા નંબર તો બહુ સહેલી છે કે ઇથેનના અણુની સંખ્યા શોધો. તો એ તો તરત જ તમને જવાબ મળી જાય કે ઇથેનના અણુની સંખ્યા શોધવાની છે. તો આપણે સૂત્ર જાણીએ છીએ કે અણુની સંખ્યા બરાબર n ગુણ્યા na. n એટલે મોલ. અહીંયા અણુના મોલ કેટલા આપ્યા છે? 3 અને એવોગેડ્રો નંબર 6.022 ગુણ્યા 1023 ઘાત. તો 6 તરી 18 અને 22 તરી 66 ગુણ્યા 1023 ઘાત અણુ. કોના અણુ? ઇથેનના અણુ. ઇથેનના અણુની સંખ્યા. જો ઘણા વિદ્યાર્થીઓને કદાચ સૂત્ર યાદ રાખવામાં પ્રોબ્લેમ થતો હોય તો 83 મુકતા આવડતો હોવું જોઈએ. હું તમને 83 ની પણ ગણતરી બતાવી દઉં છું કઈ રીતે. તો તમને જે ખ્યાલ છે કે 1 મોલ અણુ હોય અથવા 1 મોલ ઇથેનના અણુ, અહીંયા કોઈ પણ લઈ શકો ઇથેનના જગ્યાએ. 1 મોલના અણુ બરાબર કેટલા અણુ થાય? 6.022 ગુણ્યા 1023 ઘાત અણુ. હવે જે પરમાણુ આપ્યા હોય કેટલા પ્રમાણે કેટલા? તો 3 મોલ આપ્યા છે તો બરાબર કેટલા? આ બેનો ગુણાકાર 3 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત અણુ. એટલે 83 થી પણ ગણી શકાય જેથી તમને સૂત્ર યાદ રાખવાનું બર્ડન જતું રહે. પણ આપણે 2 સૂત્ર યાદ રાખ્યા છે, એક નાના અને એક મમ્મી. એમ n બરાબર સ્મોલ m અપોન કેપિટલ M. હવે આપણે આની ગણતરી કરીએ કે કાર્બન પરમાણુના મોલની સંખ્યા કીધી છે. કાર્બન પરમાણુની સંખ્યા કીધી હોય તો તમે શું ગણતરી કરતા? કાર્બન પરમાણુ સંખ્યા કીધી હોય તો પહેલા તમારે ઇથેનના 3 મોલના અણુ ગણવાના. એટલે આટલા અણુ આવે. પછી ઇથેનની અંદર એક અણુમાં કેટલા કાર્બન પરમાણુ છે? 2 છે. તો આ જે જવાબ આવે જવાબને આપણે કેટલા વડે ગુણીશું? 2 વડે. એટલે તમને એની કાર્બન પરમાણુની સંખ્યા મળી જાય. પણ અહીંયા મોલ કીધું છે એટલે ઘણા વિદ્યાર્થી પૂછવા છે કે સાહેબ મોલનું શું કરવાનું? બહુ સિમ્પલ છે કે અહીંયા C3H6 એ અણુ છે, સોરી C2H6 અણુ છે, એમાં 2 કાર્બન પરમાણુ છે. અને આનો અણુ કેટલો આપ્યો છે? 1 આપ્યો છે. તો એક અણુમાં 2 કાર્બન પરમાણુ છે તો એક મોલમાં કેટલા કાર્બન પરમાણુ મોલ હોય? તો 2. જે અણુમાં 2 કાર્બન પરમાણુ તો મોલમાં પણ 2 મોલ. તો અહીંયા આપણે 83 લખીએ કે 1 મોલ ઇથેનમાં 2 મોલ કાર્બન પરમાણુ છે. તો 3 મોલ ઇથેનમાં કેટલા મોલ કાર્બન પરમાણુ હોય? તો 3 ગુણ્યા 2 એટલે કેટલા મોલ થઈ જાય? 6 મોલ કાર્બન પરમાણુ. હવે આના ઉપરથી પરમાણુની સંખ્યા શોધવી હોય તો 6 મોલ એટલે
6 ગુણ્યા એવોગેડ્રો નંબર એટલે 6 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત કરો, જે જવાબ આવે એ કોની મળે સંખ્યા? કાર્બન પરમાણુની સંખ્યા મળે. તો હવે આ તમે ફટાફટ મનમાં ગણી કાઢો કે હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યા તો શું લખાશે? 1 મોલ ઇથેન હોય એમાં હાઇડ્રોજનના H ના મોલ કેટલા હોય? 1 મોલ ઇથેનમાં તો H ની સંખ્યા કેટલી છે? 6. તો H ના મોલ કેટલા હોય? 6. અથવા ઉપરના પ્રમાણે લખો તો પણ ચાલે કે 6 મોલ H પરમાણુ તો 3 મોલ ઇથેન હોય. કેટલા મોલ? તો 3 ગુણ્યા 6 બરાબર 18 મોલ H પરમાણુ. એટલે અહીંયા પ્રશ્નનો જવાબ તમને ખબર પડી ગઈ કે ઇથેનની અંદર ઇથેનમાં હાઇડ્રોજન પરમાણુના મોલ કીધા હોય તો ઇથેનના જેટલા મોલ આપ્યા હોય એના ગુણ્યા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી છે? 6. એટલે 6 તરી 18 મોલ થાય. બરોબર સમજી લેજો મિત્રો કે મોલ એ આવડવું બહુ જરૂરી છે, નહીં તો ધોરણ 12 માં પણ તમને બહુ તકલીફ પડશે. આ વસ્તુ આખી સમજવા ઉપર છે અને 83 ઉપર છે. 83 જો આવડી જતી હોય તો સૂત્ર યાદ રાખવાની જરૂર જ નહીં પડે. તમે બહુ સરળતાથી એકબીજામાં રૂપાંતર કરી શકશો. અહીં તમને ખ્યાલ આવી ગયો કે ઇથેન જે આપ્યો છે એ અણુ આપ્યો છે અને અણુમાં કાર્બનના પરમાણુની સંખ્યા 2 છે અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 6 છે. એટલે કે ઇથેનના અણુનો જે જવાબ આવે એના ગુણ્યા કેટલા કરીએ? 2 કરીએ એટલે કાર્બન પરમાણુની સંખ્યા આવે અને આ જે જવાબ આવ્યો એને આપણે 6 વડે ગુણીએ તો હાઇડ્રોજન પરમાણુની સંખ્યા આવે. પણ માનો કે કાર્બન પરમાણુના મોલ કીધા હોય તો એ ઇથેનના મોલ કેટલા આપ્યા છે? 3. તો કાર્બનના મોલ કેટલા થાય? તો 3 ગુણ્યા કાર્બન પરમાણુની સંખ્યા. અહીંયા કેટલી કાર્બન પરમાણુની સંખ્યા છે? 2. તો 3 દુ 6. અને હાઇડ્રોજનના મોલ કીધા હોય તો 3 મોલ ગુણ્યા 6 એટલે 18 થઈ જાય. તો બરોબર ખ્યાલ આવી ગયો કઈ રીતે મોલ સંખ્યા શોધવાની. હવે એનાથી બીજો એક આગળ પ્રશ્ન લઈએ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં પેજ નંબર 25 1.28 નો પ્રશ્ન લખ્યો છે. નીચેનામાંથી શેમાં સૌથી વધારે સંખ્યામાં પરમાણુ હશે? ઘણા વિદ્યાર્થીઓએ ગણી પણ નાખ્યો હશે. પરમાણુની સંખ્યા શોધવાની છે તો રકમમાં પહેલું લખ્યું છે 1 ગ્રામ AU એટલે ઓરમ. ઓરમ એટલે ગોલ્ડ, સોનું. ગ્રીક ભાષાનો શબ્દ છે ઓરમ, એના ઉપર લેટિન ભાષાનો શબ્દ, એના ઉપરથી AU સંકેત આપ્યો છે. એનો મેં તમને પરમાણુ ભાર આપી દીધો છે 197. તમને બુકમાં નથી આપ્યો પણ પરીક્ષામાં તમને આપશે. હું વારંવાર કહું છું કે પરીક્ષામાં તમને પરમાણુ ભાર આપશે. અહીંયા 1 ગ્રામ Na નું નામ છે નેટ્રિયમ. નેટ્રિયમ એટલે સોડિયમ. સોડિયમની સંજ્ઞા Na છે. આ પણ લેટિન ભાષાનો શબ્દ છે. Na બરાબર 23U. હવે લિથિયમ બરાબર 7U. એનો પરમાણુ ભાર છે. અહીંયા 1 ગ્રામ લિથિયમ આપ્યું છે. હવે અહીંયા 1 ગ્રામ Cl2 નીચે G લખ્યો છે. G મતલબ ગેસ, વાયુ છે. અને Cl2 નો કુલ આણ્વીય દળ 71 આપેલું છે. અહીંયા Cl પરમાણુ છે. જો Cl નું આપ્યું હોય તો 35.5 આપ્યું હોય તો તમારે Cl2 નું બનાવી દેવાનું. Cl પરમાણુ હોય તો 35.5. અહીંયા અણુ આપ્યો છે એટલે સીધો અણુ ભાર જ તમને આપી દો 71. MCQ માં મોટે ભાગે આ રીતે જ તમને આપશે જેથી તમારી ગણતરીનો ટાઈમ બચી જાય. VSQ માં પણ પૂછવું હોય તો પૂછી શકાય. આમ તો આ 4 પ્રશ્નો 4 દાખલા થયા. જો આપણે ગણીએ શું શોધવાનું છે કે વધારે સંખ્યામાં પરમાણુ કોના હશે તો પહેલા આના પરમાણુ ગણીએ. તો પરમાણુની સંખ્યા શોધતા પહેલા તમારે શું શોધવું પડશે? મોલ. તો મોલનું સૂત્ર છે N બરાબર M/M. આનું દળ ગ્રામમાં અને આ એનો પરમાણ્વીય દળ અથવા તો આણ્વીય દળ જે આપ્યું હોય. અહીંયા પરમાણ્વીય દળ આપ્યું છે એટલે m ની કિંમત છે 1 ગ્રામ ભાગ્યા 197. આ તમને મળી ગયા મોલ. આટલા મોલ થયા. હવે તમે 83 પણ મૂકી શકો કે 1 મોલમાં 1 મોલ AU હોય તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત પરમાણુ હોય. તો અહીંયા કેટલા મોલ આપ્યા છે? 1/197 મોલ AU આપેલો છે. તેમાં કેટલા પરમાણુ હોય?
તો 1.1/197 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 બરાબર. આનો જવાબ આપણે કેલ્સીમાં ગણતરી કરીને લખી દેવાનો અને એ આવશે 0.0308 ગુણ્યા 10⁻23 આટલા પરમાણુની સંખ્યા થઈ. હવે 83 ના આવડે તો આપણે પેલું Na વાળું સૂત્ર પણ લખી દઈએ તો પણ ચાલે. હવે આની ગણતરી કરીએ તો આમાં n બરાબર, હવે સૂત્ર હું લખતો નથી, સીધા અહીંયા દળ 1 ગ્રામ ભાગ્યા 23. હવે આપણે સીધું લખી દઈએ Na ના પરમાણુની સંખ્યા બરાબર n ગુણ્યા Na, n એટલે 1/23 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. બે રીતે ગણતરી કરું છું. આ સૂત્ર ઉપરથી ગણતરી છે અને આ 83 ઉપરથી ગણતરી છે. 83 એટલા માટે શીખવાડું છું કે અમુક દાખલામાં 83 બહુ કામમાં આવશે. આમાં તો બહુ સિમ્પલ છે, તમને ખબર છે એટલે બહુ વાંધો નથી આવતો, પણ બંને શીખવા જરૂરી. જ્યાં સુધી સૂત્ર યાદ રહે તો ત્યાં સુધી 83 માં પડવાની જરૂર નથી, અને સૂત્ર ના યાદ રહેતા હોય, તમે સમજી શકતા હો તો 83 તમે સરળતાથી મૂકી શકો. એ તમને જે ફાવે એ રીતે તૈયારી કરવાની. હવે આનો આપણે જવાબ લખી દઈએ. એનો જવાબ કેલ્સીમાં ગણતરી કરીને મેં શોધ્યો છે. તમારે જે જવાબ આવે એ તમારે લખવાનો. 0.262 ગુણ્યા 10⁻23. તો આ Na ના પરમાણુની સંખ્યા થઈ. હવે લિથિયમની ગણીએ તો n બરાબર 1/7. તો માટે લિથિયમના પરમાણુની સંખ્યા બરાબર n ગુણ્યા Na, તો 1/7 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. હવે આનો પણ જવાબ આપણે કેલ્સીમાં શોધ્યો છે. 0.860 ગુણ્યા 10⁻23. હવે આની ગણતરી કરીએ તો અહીંયા પણ n બરાબર 1/71 લેવાના થાય. બરોબર, ધ્યાન રાખજો કે અહીંયા આપણે કયું લઈએ છે, આણ્વીય દળ લઈએ છે, કારણ કે અણુ આપ્યો છે, અને આ એનું ગ્રામમાં દળ લઈએ છે. 1 ગ્રામ Cl2 આપ્યો છે, 1 ગ્રામ Cl નથી આપ્યો. 1 ગ્રામ Cl આપ્યો તો તમારે નીચે શું કરવાનું, 1 ના નીચે 35.5 લખવાના. પણ 1 ગ્રામ Cl2 આપ્યો છે તો 1 ના નીચે આણ્વીય દળ 71 લખવાનું. હવે આપણે Cl2 ના અણુની સંખ્યા, હવે જો ટાઇટલ બદલી જાય છે, Cl2 ના અણુની સંખ્યા તો બરાબર 0.22 ગુણ્યા 10⁻23. હું સૂત્ર લખતો નથી એને. હવે આ જે જવાબ આવ્યો Cl2 ના અણુની સંખ્યા આવ્યો, પણ આપણે રકમમાં તો શું માંગ્યું છે, પરમાણુની સંખ્યા. તો માટે અહીંયા આપણે 83 મૂકી શકાય કે એક અણુ Cl2 માં કેટલા હોય, 2 Cl પરમાણુ હોય. તો અહીંયા કેટલા અણુ છે, 1/71 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 અણુ માં કેટલા Cl પરમાણુ હોય, તો આ બેનો ગુણાકાર થાય. એટલે કે 2 ગુણ્યા 1/71 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. હવે આ પણ વસ્તુ સમજી લેજો કે આ Cl2 ના મોલ આયા, એના મોલ ગુણ્યા આપણે શું કર્યું, એવોગાડ્રો નંબર વડે ગુણ્યા, અને અણુની સંખ્યા છે એટલે પરમાણુની સંખ્યા શોધવા માટે પાછા અને ફરીથી 2 ગુણવાના. ખાસ મેં તમને દાખલો એટલા માટે જ ગણ્યો, આના માટે કે તમે ગૂંચવાડો ઉત્પન્ન ના કરો એટલે. હવે 2 ગુણ્યા કરીને આ અલગ દાખલો પૂછ્યો તો તમને તકલીફ થાય, જો કે આ જવાબમાં નથી આવતો એટલે અહીંયા ભૂલ કરી હોય તો બે કદાચ મે બી ચાલી શકે, પણ અલગ પૂછ્યો તો તમને તકલીફ થાય. હવે આનો જવાબ આપણે ગણીએ તો 0.169 ગુણ્યા 10⁻23 પરમાણુ Cl ના પરમાણુની સંખ્યા આવી. હવે આ 4 માંથી
સૌથી નાની સંખ્યા કઈ તમે નક્કી કરી દો. પ્રાથમિક વિભાગનો પ્રશ્ન પૂછ્યો તમને, કયો જવાબ આવશે? તો પહેલા એમનો પાછળનું જોઈ લેવાનું ગુણાકારમાં. તો દરેકને કેટલી ઘાત છે? 10 ની 23 ઘાત. આ જોવું જરૂરી છે. કોઈ જગ્યાએ 10 ની 22 ઘાત આપી હોય તો આગળનો જવાબ બદલાઈ જાય. હવે પાછળ બધા સરખા છે એટલે આગળ જ જોવાના રહે. તો અહીંયા પોઈન્ટ પછી સૌથી મોટો આંકડો કયો છે? અહીંયા 8 છે, જે સૌથી વધારે છે. તો આપણો ફાઇનલ જવાબ કયો આવે? આ આપણો રાઈટ આન્સર. .860 ગુણ્યા 10 ની 23 ઘાત. તો એક જ પ્રશ્નમાં 4 દાખલાઓ થઈ ગયા. તો હવે આપણે જેટલા એકમ ચાલ્યા છે એટલા એકમના દાખલા MCQ બધાની પ્રેક્ટિસ આપણે થઈ ગઈ છે. હવે આપણે નવો એકમ શરૂ કરીશું.